અલે બાપા આવડા આ તો ચણો હા ચોઈ ના ચરો હા મોટા ખેતરમાં લાવ્યો. એવું આવો આટલા બેહો આવો ના ના મારે મોટા ઘેર જવું. મોટા ઘેર નહીં જવું પેલા નેનો આવે ના 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 મારે મોટા ઘેર જવું. નેનો આવે પેલા નેના ઘેર બેહો અબે અંદર હું આના હોના ને મોણી. હા હા તે આવું બધું તમને ચોઈ યાદ આવ્યું ચોઈ મળ્યું બધું હું મેની ઈંટો મારતો હતો ને હા તે પણ મને યાદ આવ્યું કે બાજુના ઘરમાં તમારે હંતાણેલું એવું આ હોનાના મોણીઓમાં. આટલા વર્ષે ચોઈ યાદ આવ્યું તમને આમ તો હસુમાનો હું એક જ જોયું ને એટલે મને યાદ આવ્યું. બરોબર હા. બહુ વાંધો નહીં હા. આપણા ઘેરથી આ ખાવાનું ને બધું હવે આપણા ઘેર જ તમારા ઊંઘવાનું ખાવાનું પીવાનું આપણા ઘેર જ મોટા ઘેર નહીં જવાનું આપણે હો ચાલ હવે માલ હોય ને મોહમ્મદ એના જેવું. ના ના માનવું એવું નહીં મને થોડું લાગી આવ્યું ના ભાઈ બાપા અંગાત ખોટું કર્યું એટલે. ના ના મારા મોટા નીકળ જવાનું. ના મોટા ઘેર નહીં જવું આપણે મોટો તમને હેરાન કરે નહીં તમને પેલું ઈટો ઉપડાવે તમે હવે પેલા શાકભાજી સમારવા મોકલેલો ને. તો હવે નહીં કરવું એ તો મારી ભૂલ થઈ ગઈ હું સમજી ગયો ના ના લાવો મારા આપણે હાર્યું હું મૂકી દઉં ના એનો અનવાન નહીં એનું મારા જોડી ને. તિજોરી હું મૂકી દઉં ના એ મારા જોડી ને બરોબર હવે એ નંબર નહીં મળો. હારું વાંધો નહીં એ રાખો આપણે હોય રહો તમે મોટા ઘેર નહીં જવું આપણે ના 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 હું ઈકન જવું હોય મારા ઈકન જવું હોય નહીં ચાલે. એટલે શું કરવા જવું હા ઈકન જવાનું કીધું મને નહીં. કોને એ તો હોક ગેતો પેલો મોટો હવનો નેનો લાડક વાયો હોય હવનો છોકરો નેનો છોકરાના ઘેર જ મા તો બાપ તમે તો મને અઠવાડિયું ઈકન ને અઠવાડિયું ઈકન એવું કરતા હતા. હા એ વાત સાચી પણ અમારી ભૂલ થઈ ગઈ બરોબર મારે મૂળ નહીં નહીં. હવે રહો આપણે શાંતિ ખો પીવાનું જલસા કરો પણ તમારું શું ખાવાનું મારા. એ તો હું બનાવડાવું હમણાં કઈ નહીં સારું સારું તમારા માટે હા હા સારું તમે ઊંઘો હોય હું બનાવડાવું સારું ખાવાનું શીરો હા એનો હું આવું. ના આ તો મારા જોડી ને. તિજોરી મૂકી દઉં ના 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 સારું યાર હું ખાવાનું બનાવડાવું ઊંઘો હા હા મેટા હોગ સમયની જગ્યાએ જો બંને નહીં. ખાવાનું બનાવડાવું શાંતિ હા હા વાંધો નહીં. તમે પગ પગ દબાવો હા હા આવો રૂમાલ એક સાઈડ હવા નાખું મચ્છર ના બેહો છો મારા બાપા ઉપર હા આની બરાબર ને. એવું આરામ લાગે ને બાપા હોવા હોવા ઘણો બધો આરામ નહીં હો. ના એ આની ના ગલે. તિજોરી મૂકી દઉં ના ના એને નહીં મૂકવાનું. નવાઈ નાખવાનું મારે જોડી. નાખો બાપો ઊંઘી ગયા લઈ લે પણ બાપો તો ઊંઘી જ નથી ઊંઘી જા બાપા ના ઊંઘ જ આવે એવી નહીં. આ ડોહો મારો આરો ઊંઘતોય નહીં મરતોય નહીં જીવવા નહીં દેતો ઘણી વાર ઊંઘી જાય ને તો આ લઈને હું જતોય રહું છું એટલે આ બાપાને પરસેવો વળી પરસેવું પડે બાપાને આટલી તકલીફ ના પડવી જોઈએ શું ચાલ્યા બધું હા વાયરન બાયરન નખાય બાપાની આટલી બધી સેવા બાપાની સેવા કરું છું હા તો એટલે ચમ આટલી બધી કોજા કરતા નતો બાપાની સેવા મને લાગી આવ્યું ભાઈ બાપાને તકલીફ બહુ આલી એટલે હા એ ડોહા હા શું છે ના ચરું તો કોઈ નહીં ભાઈ. ના ના કોક તો લાગે જ છે ડાળમાં કાઢું તો આટલી બધી સેવા ના થાય ડોહા કશું નહીં ભાઈ તમે કોમ કરો ને તમારું હું તો મારું કામ કરું હોય હા પણ શું છે ચરું હા અને આનો નાઈ વાના પેલા હોનાના મોની અંદર તો કોઈ એમાં તો મારો ભાગ થાય કોઈનો ભાગ નહીં જવાનો ભાઈ. બરોબર કોઈનો ભાગ નહીં થાય. હેરો માર ઘેર હું સેવા કરે તમારી ખવડાવો પીવડાવો હોનાના પાટલા બેહાડો એ ડોહા ખવડાવો હોય મગનો શીરો ખવડાવ્યો બાપાનો પેટ જોવો ખાલી ટાઈટ થઈ ગયું આજની વાનો એટલે ડોહા ખાજો ખાટલે ને પીજો પાટલે હેરો મારા ઘેર અમારે બાપો છે ને ગયેલા મા બાપ નેના છોકરાના ઘેર જ રહી હવના નેનો છોકરો તો હાલો હોય નાનો જગવાય. હા અત્યાર સુધી તો કોઈ દર રાખ્યા નહીં ને હવે ચરું હોનાનો ભાર્યો એટલે ડોહો મારા ઘેર રહે મારા ઘેર તારા ઘેર નહીં રાખવાના મારા ઘેર લઈ જવાના તમે ત્યાં છીએ ડોહાન ખવડાવ્યું ઘરકી રીતે રાખ્યા તમે ચરું પાડી ના જાય કે
એ તો ચરું ભારી નહીં, હું તો આયો તો ને ભારી જવું. હા, એ તો આજ તું અમાવજી તને વાત તો યાર. હારું ડોહા તમે ઊંઘો તા, અમે બે આવીએ. હા. ડોહાની બહુ સેવા કરી આપણે, હા. બરાબર. હવે યા લોકો લઈ જાય હોનું ચોદી ના કરતા આપણે થોડા દાડા સેવા કરો, ગળ્યું બળ્યું ખવડાવો, ડાયાબિટીસ 500-600 થઈ જાય, બરોબર. ડોહો પતી જાય, પતી જાય. તો પછી આપણે યા બે જણા અડધું વેચી હા, લઈશું. એવું કરશું. આપણે ઝઘડવું નહીં દઈએ. હા, ઝઘડવું નહીં, અને શાંતિથી ડોહાની સેવા કરીએ બે જણા. હા, તો એવું કરીએ. બરાબર. ન ગયા એ બધું લોક લઈ જાય ને આપણે આપણે ઝઘડી જોતા ઝઘડી. રહીશું, હા, ખોટું જોતા ના કરીએ. રહીશું. બરાબર. હારું, આવો. તો ડોહાને મારા ઘેર લઈ જવા આજથી, બરાબર. હા, તો એવું કરો, હમણાં તમે આવો હોજે ઠંડા પોણના તે ડોહાન લઈ જાઓ, તમારે તો રાખો, બરાબર. મારે ઇન્ટર જવાનું હોય? હા, એટલે તો હું આ ભાઈએ શાકભાજી ને એવું બધું મંગાવ્યું, ફ્રૂટ ને બધું, એટલે હા હારું હેડો તાર આવજો. અંકલા મને ગરમી લાગે ને હા, વાયરો નખું વાયરો. હું થયું ડોહા? રે અંકલા હા, મને સાતીમાં નહીં રહેવાતું. લે ડોહા હું યાની- જતો રે ગુ. હા ભાઈ, હા કેટલા હતા? હા, જલ્દી હોય આવો ને, આપણે ઘેર ડોહાને દુખાવો પડે, જલ્દી આવો. છાતીને દુખાવો પડ્યો. હારું આવો જલ્દી. ઉભા રહો ભાઈ, આવો. હા, ઉભા રહો ભાઈ, આવે જ છે બાબા. હા. હું થયું લે, હું થયું ડોહાન, હું થયું? છાતીને દુખાવો પડ્યો. લે, જતા તો નહીં રહ્યા. ના દુખાવો દિવસ આજુ? ઉભા. આ તો જલ્દી ફોન કર ડોક્ટર ને, કો તો પેલા ભાઈ ને ભાઈ વાળા. ભાઈ મને ફોન કરો. હાલો, હા સુનિલભાઈ, કેટલા હતા? હા, જલ્દી માં ઘેર આવજો ને, આપણે ડોહાન છાતીને દુખાવો પડ્યો. ઓવો ફટોફટ આવો. આ ડોહો મરતોય નહીં, મોતો મિલતોય નહીં. હા. એક કામ કર જેના, તું આ ઘરો હાચી મેલ દે તિજોરીમાં. હા, ઘણો મૂક્યો. મરવા જેવો પણ ઘણો છૂટા હાથમાં ઈ. લે ડોહા જવાને તો પેલા દવાખાના લઈ જવાનો હો તને. લાવો, હું આ મૂકતો આવું અંદર. હા, જા જલ્દી ફટાફટ મેલ દે તિજોરીમાં. હાકી મૂકજે ભાઈ. લોક મારજે. વજન ભાઈ. અરે ના ભર્યો આખો તો હતો નહીં. પાણી પીવું ડોહા? ખાવો? ગુલાબજાંબુ. ખાઈ તો આનંદ કરીએ રોજ જીરો મગ ખવડાય કરતો તો હમણાં ઈ. ગુલાબજાંબુ બનાવ્યા મારા ઘેર. લાવો? ના ભાઈ ના, મને નહીં ખાવો. કાજુ ગોયા? હા. કશું નહીં ખાવું. શું લે પેલા સુનિલભાઈ આયા? ગાડી મંગાય. મંગાઈ આવો બાપા. આ ડોહાની સેવામાં તો ભિખારી થઈ જાય. કશું બાકી રાખ્યું નહીં. હવે છેલ્લી વાર કાનમાં ચરવું ઈ બધું કોક નેકળે વળી તો આપણે હારું નસીબ ખુલે. કોઈ નહીં. માં તો 2 વીઘા ખેતરે વેચવું પડ્યું ને. એટલે આ જલ્દી આવો. કેટલા હતા તમે? જતા રે ના નહીં જઈએ યાર. દવાખાને લઈ દવાખાને લઈ જવાના. જવાના. હા ઉઠાઈને ફટાફટ જલ્દી ઉભા રહો. દવા ઊંધો કરો. પહેરવા પછી તમને ગાડી કીધી ને એક્ટિવા લઈને અરે આવ્યા ગાડી તમે? મારા બાર જઈ યાર બેહી દો ને એક જણ પાછળ બેહી દો પકડી બાપા બેહો તમે પેલા. બેજો. એક જણ પાછળ બેહી દો પકડી ના અમાર કોમ છે ને. નહીં. શું કામ તમારે એટલે કોમ છે. પાછા અમે અહીંયા એટલે પહોંચી મારા ગયા ડોહો પડી રહ્યા તો મારું તું બધી લે એ આવું કરો તમે લે આ ફીટ બોટ લે આ ફીટ બોટ ને તને ખબર નહીં પડતી પડી જાય ડોહો. એટલે નહીં પડે. લે પણ તમે બે છોકરાઓ તમારે એકાને દવાખાને આવવું પડે ને અહીંયા પાછળ જ આવીએ. તો અમે બિલ ભરી દઈશું ખાલી ફોન કરી દેજો ને.
જબ્બર છોકરા પહેલા થયા હો ભાઈ. ફોન કરજો. हाँ, पैसा पैसा जल्दी खोलो हाँ जल्दी खोलो जल्दी હા, खोलो હા, શાંતિ રાખો, पैसा શાંતિ. पैसा जल्दी जल्दी पैसा पैसा काढ તે લે આ જો અંદર જો ડોળા ફાડીને લે આ છે અંદર કોક જો યા તો કોકરા પધરાઈને જો ડોહો નહીં કોકરા નહીં લે જો છે બીજું કોક અંદર જોવા જો ચિઠ્ઠી મૂકી જો હશે ચિઠ્ઠી કોક એ તો હું લખ્યો આ? જો જ નહીં ફોસ મને સંભળાય વસિયત કરી લાગે છે બધું આપણા નોમે કર્યું લાગે ડોહા ભાઈ ધૂળ વસિયત કરીએ બધો દેવો લખીને જો બધાનો કયો દેવો લે ગણાય ને તું મને વચ્ચે હરખું લે જલ્દી હોત ફટાફટ આપણા ચીકુબા હા દુકાન વાળા હા એમનું 4000 ઓ બાપા રે પછી આ પિયુષભાઈ નાસ્તા વાળા એમનું 15000 અને અરદીનભા એમનું કેટલું 45000 હા બરોબર તો ડોહાએ તો દાંત વાળ્યું સંખલો ને મેચે સેકડો. લખ્યું કા દેવું તમારે ભર દેવું એ તો હવે ભરવું જ પડશે ને તાનું કરશો ના દવાખાન નહીં લઈ જાય વાંધો આઈન ભરશે આપણે શું કરવા ભરીએ તો ભાઈ કરશે મજૂરી વકીલો કરું આપણે શું કરવા ખોટી બધું કરવું પડે આપણને બનાવી દેલો બનાય તો જાત તો ભગવાન ના છોડે ને એ તો ભગવાન થોડો છોડતો હોય એટલે સોરસે તો સેવા તો કરી હે ને આપણે હા તો પછી એ તો ભગવાન આપણું સારું કરશે બે કોનો ફોન આવ્યો કોનો આવે જોવા જલ્દી હેલો હા જતા રે ડો ઓહો તારી હારું હારું જતા રહ્યા. ભટકોણું બધું એવું આપણે ભરવાનું ભટકોણું ડોહાએ તો બરબાદ બહુ બરબાદ કરી નાખ્યો 2 વીઘા જમીન લઈ લીધી એના માટે તો વેકી બધી ખવડાવી પીવડાયું નતર દેવું ભટકાઈ જો ઉપરથી ત્યાં ના કરે તું એ તો બધું થશે હવે હું કશું વધ્યું નહીં હવે પૂરું સાફ થઈ ગયા તળિયો ના રે ઉપર બધો જતો રહ્યો એ તો ફરી નખાવશું તરીકે અરે હવે રોય નહીં સોનું રે ડોહાને લેવા તો જવું પડશે ને દવાખાને હેરો થાણ હા, હેરો. એમનો અંતિમ સંસ્કાર તો એટલો જ પતાઈ દઈએ હવે એટલું બધું કરવું જ પડશે ને તાનું. જય માતાજી મિત્રો અમારી ફન ટાઈમ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો કોઈની લાગણીઓ કે એમને આ જે ઠેસ પહોંચે નહીં એવું અમારું કોઈ જેતું નથી કે આ ખાલી ફક્ત મનોરંજન માટે જ છે તો કોઈએ પોતાના દિલ ઉપર લેવો નહીં માતા પિતાની સેવા કરવી એ જ આપણો સાચો ધર્મ છે માતા પિતાની સેવા એ જ પ્રભુ સેવા નથી કે ખાલી ધન દોલત માટે જ માતા પિતાની સેવા કરવી સાચા દિલથી માતા પિતાની સેવા કરવી ભલે ગરીબ હોય કે અમીર હોય પણ માતા પિતાની સેવા એ જ પ્રભુ સેવા જય માતાજી હર હર મહાદેવ મારું જીજેડું હા